સામય્યમ એટલે કે સામાયિકનું પચ્ચખામી પચ્ચખાણ. આ બધા વજન આપીને બોલવાના શબ્દ બધા. પચ્ચખામી આ રીતે બોલો. બોલો તમે બોલો છો. પચ્ચખામી ડબલ ચ કને ખ જોડવાનું. આ ક અડધો છે. પચ્ચખામી પચ્ચખામી. હું કરું છું હે ભગવંત, હું કરું છું સામાયિકના પચ્ચખાણ. મી એટલે પાછું હું અહીંયા બી કરેમીમાં મી આવ્યું, અહીંયા પણ પચ્ચખામીમાં આવ્યું, બરાબર. તો હું સામાયિકના પચ્ચખાણ કરું છું. સમાયમ હવે શું કીધું? સામાયમ કરેમી મધ્ય સામાયમ સાવજમ શબ્દ રહી ગયો. કરેમી મધ્ય સામાયમ સાવજમ જોગમ પચ્ચખામી બે શબ્દ રહી ગયા. તો શું આવશે? સાવજમ જોગમ, એટલે કે સાવધ્ય. સાવજ્યમ એટલે કે સાવધ્ય યોગોના પચ્ચખાણ. એટલે હવે હું સામાયિક લઉં છું કે સામાયિક કરું છું અને એમાં સાવધ્ય આ શબ્દ છે. સાવધ્ય એટલે હું હા, વદ્ય એટલે હિંસા, કે હિંસા સહિતના જે યોગો છે, અને જોગમ એટલે યોગ, બરાબર. તો કયા યોગો? હા, મન વચન ને કાયા વડે. મન વચન ને કાયા ત્રણ યોગ થાય. હિંસા શેનાથી થાય? મનથી, વચનથી ને કાયાથી. તો સાવધ્ય કે જેમાં હિંસા સહિત એવા જેટલા બી યોગો છે મન વચન કાયાથી, એવા બધી વસ્તુનું હું પચ્ચખાણ કરું છું. સાવજ્યમ જોગમ પચ્ચમ એટલે કરમી બનતે સામય્યમ સાવજ્યમ જોગમ પચ્ચખાણ, બરાબર. એટલે હું સાવધ્ય યોગના પચ્ચખાણ કરું છું. એટલે આપણે સામાયિક લઈને બેઠા છીએ તો સામાયિકમાં એ ભાવથી સૌથી પહેલાં તો આપણે મનને ભાવિત કરવાનું છે કે આ બધી સંસારની પડોજણમાંથી ક્યારે છૂટું. દીક્ષા લો તો સૌથી બેસ્ટ, પણ હવે દીક્ષા નથી લઈ શકતો એટલે હવે બે ઘડીનું સાદુપણું તો કરું. માત્ર બે ઘડી તો બે ઘડી થોડો સ્વાદ તો લો, સાદુપણાનો સ્વાદ. દીક્ષા તો ક્યારે લેશે આપણા ભવિષ્યમાં, કોને ખબર આપણા નસીબમાં ક્યારે આવશે. એવું મનમાં રમતું હોય, આપણને ઓઘો ગમતો હોય તો એની વાત છે. એના માટે તો ચરોડો છે. ચરોડાનું રૂપ કયું છે? ઓઘાનું રૂપ જ છે ને. હા, તો સામાયિકમાં ચરોડો શેના માટે છે? ઓઘાનું રૂપ જ છે. તો લાવ બે ઘડી તો બે ઘડી, હું બે ઘડી સાદુપણું પાડું એટલે હું સામાયિક કરું છું અને એમાં સાવધ્ય યોગોના પચ્ચખાણ કરું છું. એટલે પચ્ચખાણ શબ્દ શું આવ્યો? ગીર્તિમાં આવવાનું છે, બરાબર. પચ્ચખાણ શબ્દ જ ક્યાં છે? કોઈ પણ જગ્યાએ નવકારસીનું પચ્ચખાણ લો કે ચોવ્યાનું, કે હવે મારે બંધ, અહીંથી મારે ત્યાગ. જેમ કે ચોવ્યાનું પચ્ચખાણ કર્યું, બસ હવે સાંજ પડી ગઈ છે, હવે મારે કશી ચાલશે કોઈ વસ્તુ, હવે મારે અનાજ પાણી ચારેય પ્રકારના આહારનો ત્યાગ, બરાબર. તો હવે અહીંયા સાવધ્ય યોગના પચ્ચખાણ કરું છું. હવે સાવધ્ય યોગ એટલે સંસારી મારી બધી જે પ્રવૃત્તિઓ છે, જે પ્રવૃત્તિઓ પાપકારી પ્રવૃત્તિઓ છે, તો હવે પાપથી નિવૃત્ત થાઉં છું. તે નિવૃત્ત થવા માટે હું પચ્ચખાણ કરું છું. તો સામાયમ સાવજમ જોગમ પચ્ચખામી. હવે આગળ શું કીધું છે? જાવ નિયમમ. અહીંયા કરેમી નિયમમ આવશે અને જ્યારે સામાયિક પાડો ત્યારે નિયમ, એમાં મીંડું નહીં આવે, આમાં નિયમમ. એટલે કે જ્યાં સુધી આ નિયમ એટલે શું છે? આ નિયમમાં શું આવશે? 48 મિનિટ. આપણા માટે અત્યારે મિનિટ શબ્દ ચાલે છે, પણ શાસ્ત્રીય શબ્દ બે ઘડી. એટલે એક ઘડીમાં 24 મિનિટ, તો 48 મિનિટ એટલે કે બે ઘડી. તો આપણા માટે સંસારી માટે નિયમમાં 48 મિનિટ આવે છે અને એ લોકો માટે જાવ જ જીવાય આખું જીવન. એ લોકોએ દીક્ષા લીધી તો આખું જીવન એમણે સામાયિક વડી દીક્ષા લઈ પછી જ થાય. એ તો શું છે, વચ્ચે થોડો ગેપ રાખ્યો છે એટલા માટે કે તમારું મન ઢીલું ન પડે. એટલે આ બોલે છે. હા, અમુક જાઓ જીવ. હા, એટલે વડી દીક્ષા લીધી હોય જોવું પડે સામે વ્યક્તિ કેવી છે, બાળક જેવું છે કે કેવું છે, એનું મન રચું પચું છે, શું છે, એ પ્રમાણે આપવામાં આવે. એટલે કે પછી તો જાવ જ જીવાય એટલે ફિક્સ જ. હવે વડી દીક્ષા લીધા પછી હવે પાછા ફરવાનું નથી. હવે રિટર્ન ટિકિટ નથી. હવે પેલી 6 મહિના પૂરતી રિટર્ન ટિકિટ હતી, બરોબર, પણ હવે રિટર્ન ટિકિટ નથી. જોયું, રિટર્ન ટિકિટ નહીં મળે. હા, તો જાવ નિયમમ પજ્જુ વાસામી. આ શબ્દ બહુ ફાઇન છે.
પજ્જુવાસામી. એટલે કે પર્યુપાસના. પરી વત્તા ઉપાસના, બે શબ્દોનો આખો શબ્દ પડ્યો છે. પરી એટલે પાસે, ઉપાસના. હવે મારે મારા આત્માની પાસે રહીને ઉપાસના કરવી છે. કયો શબ્દ સર? એટલો મસ્ત શબ્દ છે. પજ્જુવાસામી. હા, પજ્જુવાસામી. મી એટલે પાછું પોતાનું જ આવ્યું, એ પણ મી આવે, એ પણ મી આવે. એટલે મારે પર્યુપાસના કરવી છે. પરી એટલે આત્મા પાસે રહેવું, અને ઉપાસના એટલે કે આત્માની સાધના કરવી છે. હવે મારે પોતાના અંદરના ગુણોમાં હવે પ્રગટ કરવા છે, એટલે દોષોને દૂર કરવા છે. તો જાવ નિયમમ પજ્જુવાસામી, જ્યાં સુધી હું બે ઘડી પજ્જુવાસામી, જ્યાં સુધી આ પર્યુપાસના કરું છું ત્યાં સુધી હવે શું છે? દુવિહમ દ્વિવિહમ. દુવિહમ એટલે બે પ્રકારે. સાહેબ આમાં 48 જ કેમ? હા, 48 એટલે એક મુહૂર્ત. બરાબર, 48 મિનિટ એટલે એક મુહૂર્ત કહેવાય. હવે આના માટે એવું કીધું છે, ગુરુ ભગવંત એવું કહે છે કે આપણું મન બહુ ચંચળ છે, મનુષ્યનો સ્વભાવ. મનુષ્ય નામ કેતે પડ્યું? મન જેને છે એને કહેવાય મનુષ્ય. હવે મન બહુ ચંચળ છે, એ બે ઘડીથી વધારે સ્થિર નથી રહી શકતી. 45 કેમ નહીં, 50 કેમ નહીં? હા, 48, કેમ કે બે ઘડી. આ 45 તો આપણે શું છે, મિનિટ ને બધું તો ક્યાં હમણાં આવ્યું, આ સાયન્સના જમાનામાં આવ્યું. 15 મિનિટ ને 30 મિનિટ ને 45 મિનિટ ઘડી શબ્દ જ છે. હતી, આ તો ઘડી. સાયન્સનો અંગ્રેજોનો જબ શબ્દ છે આ. બાકી પહેલાં આપણે ઘડી હતી, માટીની ઘડી. એટલે છે એમ. હા, બે ઘડી, 24 મિનિટની એક ઘડી. અને એની સાથે આપણે મિનિટને આપણે સેટઅપ કરી છે અત્યારે. બાકી તો બે ઘડી એટલે 48 મિનિટ. હવે એમાં બધું આવલિકાને બધું ઘણું બધું આવે છે. એ બધું બહુ ડીપમાં જાય છે. આપણે એ જ્યારે આપણે સમયનું લેશું કાળચક્રનું. વાટમાં બી બોલે, બે ઘડી તો શાંતિ રાખ હા, એમ. બે ઘડી તો શાંતિ બોલે જ રહે. આપણે. એટલે કે કહેવાનો મતલબ કે આટલી બધી ચંચળતા કેમ છે તારામાં? એમાં જો આમાં બી બે ઘડી ગંભીરતા આવે આવે, છે. આમાં બી ગંભીરતા આવે. કે જેનામાં ગંભીરતા ન હોય ને એનામાં ચંચળતા વધારે. એટલે એને કહેવામાં ભાઈ બે ઘડી તો શાંતિથી બેસ જાય. એટલે આવો શબ્દ કેમ બોલવો પડે? કે એનું મન કેટલું ચંચળ હશે. મનુષ્ય થયો છે, હવે વાંદરા વેળા મૂકી દે એમ એવો શબ્દ આપણે કહેવો પડે. એટલે કે ભાઈ બે ઘડી તો શાંતિથી બેસ. તો એક મુહૂર્ત એટલે એક મુહૂર્તથી વધારે પછી છે ને ન રહી શકે માણસ. સ્થિરતા રહેતી નથી. કયું બે સારો વિચાર બી આવે તો 48 મિનિટથી વધારે જો રહી જાય હા. તો આપણે કેવા જ્ઞાન સુધી પહોંચી જઈએ. કેમ કે એ જ્યારે શપક શેરણી મંડાય છે ને, હા, ત્યારે બસ એક ઘડી આધી ને બી આ આથી, હા. એક ઘડી એટલે ગુરુ 24 ભગવંતે મિનિટ, જ કીધું. એનાથી આધી ઘડી 12 મિનિટ, એની પણ અડધી 6 મિનિટ પણ જો તમારી સ્થિરતા ટકી ગઈ ને શપક શેરણી માંડે પછી તો કામ થઈ સડસડાટ ગયું. ગાડી દોડવા પછી લાગે. તો જે બધા કર્મોને બાળી નાખે. એમાં એટલું પણ જો મન તમારું સ્થિર થઈ ગયું ને તમારું કામ થઈ ગયું. એટલે એના માટે પ્રેક્ટિસ કરવાની છે. એટલે આપણે 48 મિનિટ એટલા માટે આ પ્રેક્ટિસ કરવાની છે કે આમાં 48 મિનિટ આપણે બધું વિધિ કરીને બેઠા, સામે લઈને બેઠા. હવે આપણે ટ્રાય કરવાનો છે સ્થિરતા લાવવાનો. આપણું મન રૂપી જે ચંચળતાનું પાણી છે ને સ્થિર કરવાનું. બહુ અઘરું છે. અને સ્થિર થાય તો આપણું સ્વરૂપ અંદર દેખાય. એના માટે તો તમે પ્રશ્ન પૂછીને સારું કર્યું. જો જેમ જેમ પ્રશ્ન પૂછશો ને એમ પદાર્થો પૂછશો. અને જેટલું મને આવડશે એટલું. બાકી જો કોઈ એવો પ્રશ્ન હશે તો હું ગુરુ ભગવાનને પૂછીને તમને જવાબ આપીશ. પણ જેટલું મને જે કંઈ વાંચનમાં છે એટલું હું તો એવું તમે કહી ગયા નથી ત્યારે પછી અમે તરત તમારી પાછળ તરત જ સાહેબે આ વસ્તુ કહી દીધી. અચ્છા. હા, એટલે હું ચૂપ, હવે પતી ગઈ વાત. પૂછવું જ નથી. હા હા, એ પેલું પ્રતિકોણ માટે તમે હા. પૂછવાનું હતું. હા. અને આપણે સામાયિક લઈએ તો સામાયિકની અંદર કરીમ બનતે ઊંચે આવે ત્યાંથી ટાઈમ દેખવાનું નહીં, કે- નહીં, નહીં. કે સજ્જાય કરું ત્યાં સુધી? છેલ્લા જે ત્રણ- તમે મને પૂછ્યું હતું. હા. ત્રણ- છેલ્લા 3 નોકર ગણો ને. 3 નોકર હા, એ જ એટલે પછી સજ્જાય ક્રિયાનું. કરવું એ હા. સજ્જાય કરવું એ જ તમે. એના પહેલા ઘડિયાળ જોવાની જ નથી. 3 નોકર ગણ્યા પછી જ ગણાય. તો ઘણા દુવિહમ પેલું મોર પરથી પછી ગણે, ઘણા અને પેલું તીરી કરે ગણે. કે પછી ગણે એ નહીં. તો દુવિહમ એટલે 2 પ્રકાર અને ત્રિવિહમ એટલે 3 પ્રકાર. હા, તો દુવિહમ એટલે 2 પ્રકાર એટલે કે કરું નહીં પાપ અને કરાવું નહીં. એટલે કે મેં સાવધ યોગના પછાણ કર્યા છે. હવે હું પાપ કરું નહીં અને કરાવું નહીં. પછી ત્રિવિહમ એટલે 3 પ્રકાર. એ 3 પ્રકારમાં શું આવશે? જો આપણે 2 પ્રકાર તો આવ્યા, 3 પ્રકારમાં શું આવશે? મન વચન અને કાય. મનનમ વાયાય કાયનમ. મનથી, વચનથી ને કાયાથી.
આ 3 પ્રકારે 3 યોગ આવી ગયા. આ યોગ આવે ને સાવજ્ય જોગમ. ડુબીએમમાં કયા એવા બે હા ડુબીએમમાં બે દિવ્ય એટલે પાપ કરું નહીં ને કરાવું. કરવું નહીં અને કરાવવું નહીં. હવે સાધુ ભગવાને ટીવીએમ ટીવીએમાં આવે, આપણે દુર્યમ ટીવીએમાં આવે. એમાં શું ફરક પડે? આપણે સંસારી જીવ છીએ, આપણી હજી આપણી પણ અનુમોદના ચાલુ છે. આપણી અનુમોદના ચાલુ છે. હા, બેંકમાં વ્યાજે પૈસા જેમ પડેલા કે છે. બેંકમાં ખાતું છે તમારું, બરાબર? પ્રભુભાઈ રાઈટ યાદ કરે છે. શેર બજાર પડ્યા છે તો શેરના પૈસા જો તમે હમણાં સામેકમાં બેઠા છો પણ તમારા માટે રસોઈ બની રહી છે, હમ. બરાબર? શ્રાવિકા રસોઈ બનાવે છે તો હવે તમે વાપરશો તો ખરા ને સામેક પત્યા પછી. એટલે એની અનુમોદના તમારી ચાલુ છે. તમારા માટે રસોઈ બની રહી છે, તમારા માટે બેંકમાં જે મૂડી છે એનું વ્યાજ અત્યારે ચાલુ છે, તમે શેર બજારમાં રોકેલા છે એનું બી વ્યાજ ચાલુ છે. તો તમે ટીવીએમમાં નહીં આવી શકો. ટીવીએમમાં તો જેને દીક્ષા લીધી હોય એ જ ટીવીએમમાં આવશે. એમને એને કોઈ પાપ કરણ ચાલુ. કરાવવાના અનુમોદન પણ નથી કરવાનું. એટલે આપણા માટે દુર્યમ છે, એમના માટે આપણા માટે ટીવીએમ અને એ લોકોનું જાવજ જીવાય. ટીવીએનમાં કોણ આવે હા, એમાં 3 પ્રકાર: કરણ, કરાવન અને અનુમોદના. એટલે એ લોકો અનુમોદના પણ નથી કરતા. પાપના પૈસાની અનુમોદના પણ એ લોકો કરતા નથી. માટે તો પવિત્ર છે, એમનું દર્શન પવિત્ર છે. સાધુનામ દર્શનામ પુણ્યમ. સાધુ ભગવાન સાધુ સાધી કોઈ પણ બધાનું દર્શન પુણ્ય છે. નમો તીર્થસ્ય બોલવાનું હોય. રસ્તામાં મળે મધ્ય વંદામી નમો તીર્થસ્ય. તીર્થ સ્વરૂપ છે, જંગમ તીર્થ છે. જંગમ સાધુ તીર્થ. સાધી ભગવાન જંગમ તીર્થ છે. જંગમ તે ગણાય જે ચાલીને આપણી પાસે આવે છે એવા જંગમ તીર્થ છે. તો બસ આ જ ભાવથી સામાયિક આ ભાવથી કરવાનું છે. હું ક્યારે જંગમ તીર્થ બનીશ? મારે બનવું છે. હું ક્યારે બનીશ? દુવિહમ તિવિહમ, 2 પ્રકારે અને 3 પ્રકારે. મનેનમ ગાયાય કાયણમ, મનથી, વચનથી કે કાય. ન કરે નહીં, ન કારવે. હું પાપ કરું પણ નહીં અને કરાવવું પણ નહીં. તસ્સ બંતે પડીકામય. હવે તસ્સ આ બધું જે લિસ્ટ છે એટલે કે તસ્સ એટલે કે તેનું. ભંતે પાછા ભગવાન આવ્યા, ગુરુ ભગવાન આવ્યા. તસ્સ ભંતે પડીકમ. હે ગુરુ ભગવાન, આ બધું મેં જે આગળ કર્યું છે સામાયિક લીધા પહેલાં, એ બધાનું હું તસ્સ ભંતે પડીકમામી, તેનાથી હું પાછો ફરું છું. આ કરવા જેવું નથી. પડીકમામી, નિંદામી, ગરિહામી, અપ્પાણમુસા. અને એની હું નિંદા પણ કરું છું. આ બધા પાપ કરવા જેવા નથી. હું પોતે જ મારા પાપોની નિંદા કરું છું. સૌથી બેસ્ટ પોતે પોતાના દોષોની નિંદા કરવી સારામાં સારો ગુણ છે. ગરિહામી, ગુરુ ભગવાન આપની સમક્ષ ગ્રહણ કરું છું. જી. અપ્પાણમ વોસીરામી, એવા મારા પાપી આત્માને વોસી રહું છું. અપ્પાણમ વોસીરામી. હવે કરીમંદરનું પચકાણ થઈ ગયું, સામાયિક લઈ લીધું. સામાયિક લેવાનું પચકાણ, એનું બીજું નામ છે સામાયિકનું પ્રતિજ્ઞા સૂત્ર. પ્રતિજ્ઞા છે. હા, તો આવું સામાયિક આપણે લીધું. હવે આપણે મનને બરાબર કંટ્રોલ રાખવાનો છે. કાયા તો સ્થિર થઈને બેસી ગઈ છે. અને હવે આ લીધું પછી આપણે જે કંઈ આદેશો લેવાના છે, સજ્જાય સંદિશાઓ, સજ્જાય બેસને સંદિશાઓ, બેસને ઠાણો, સજ્જાય સંદિશાઓ, સજ્જાય કરું. પછી 3 વખત ગણ્યા પછી હવે ઘડિયાળમાં જુઓ, અથવા આપણી પેલી માટીની ઘડીને ઊંધી કરી દેવાની. સૌથી બેસ્ટ તો એ જ છે, માટીની ઘડીને ઊંધી કરી દો. સમય જોવો જ નહીં પડે. સમય બી નથી જોવાનો, ઘડિયાળ બી જોવા નથી. હવે પુણ્ય શ્રાવક જેવું સામે કરવાનું છે. થશે? જબરજસ્ત હવે છે એમ. કરવું જોઈએ. પુણ્ય શ્રાવક જેવું સામે, એટલે પુણ્ય શ્રાવકને યાદ કરવાનું છે. હા, તો હવે નમ્ય પુણ્ય શ્રાવકની વાત હવે લઈએ. એ બી ચાલુ રાખવાનું ને? બીજો બીજું હા,